ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. રાજકોટ શહેરમાં દિવસે લગ્ન પ્રસંગનું આયોજન કરનાર વ્યક્તિએ હવે પોલીસની મંજૂરી લેવાની જરૂર નહીં રહે. જો કે દિવસે પણ 100 વ્યક્તિની મર્યાદામાં જ લોકો સામેલ થઈ શકશે. રાજકોટ શહેરમાં રાત્રિના 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી લગ્ન પ્રસંગને મંજૂરી આપવામાં આવશે નહીં. રાજકોટ શહેર પોલીસને અત્યાર સુધીમાં 2200 જેટલા લગ્ન પ્રસંગ માટે અરજી મળી છે. રાજકોટ શહેરમાં સીપી સાહેબે એક અગત્યનો નિર્ણય આજે લીધો છે કે જે લોકો લગ્નની મંજૂરી માટે જે લગ્નની મંજૂરી ફરજિયાત હતી એ લગ્નની મંજૂરી માટે હવે કર્ફ્યુ સિવાયના સમયમાં એમને મંજૂરી લેવાની જરૂર નથી. એટલે કે સવારે 6 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા દરમિયાન એ લોકો પોતાની રીતે લગ્ન કરી શકશે અને એના માટે જે બાકીના નિયમો છે 100 માણસોની મર્યાદા છે કુલ ભાગ લેનાર લોકોની એ એઝ ઇટ ઇઝ રહેશે. 100 માણસોની મર્યાદામાં જ એમને લગ્ન પૂરા કરવા પડશે.